નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ તારીખ 28/3/2026ના વહેલી સવારે અંદાજે 4:15 વાગ્યાના સુમારે ઓર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિટલ કાસ્ટ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કંપનીની મશીનરીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગને તરત જ સૂચના આપવામાં આવી હતી. સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ફાયર વિભાગની ટીમ સમયસર કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે આગના કારણે મશીનરીને નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફાયર વિભાગની ટીમ ઝડપી અને કાર્યક્ષમ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનો સ્થાનિકોમાં પ્રતિસાદ મળી રહ્યો છે.